હાલ સાતમ આઠમને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર અને વઢવાણમાં યોજાયેલા જન્માષ્ટમી લોકમેળામાં મેળાર્થીઓનો માનવ રાવણ ઉમટી પડ્યો હતો। 14 થી 18 ઓગસ્ટ સુધી ચાલનારા આ મેળામાં હૈયે ઉદળાય તેવી ભીડ જોવા મળી હતી। જો કે સુરેન્દ્રનગરના એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા લોકમેળામાં મોતના કૂવામાં એક દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી। મેળામાં આકર્ષણનું કેન્દ્ર રહેલા મોતના કૂવામાં સ્ટન્ટ શો દરમિયાન ગંભીર ઘટના બની હતી। સ્ટન્ટમેન દ્વારા શો માટે કાર ચાલુ કરતી વખતે અચાનક કાર નમી ગઈ હતી, જેના કારણે દર્શકોમાં દોડધામ મચી ગઈ હતી। સદનસીબે સ્ટન્ટમેન સહિતના તમામ લોકોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટનાએ મેળાના આયોજકો અને સ્થાનિક વહીવટને સલામતીના પગલાં પર વધુ ધ્યાન આપવાની ચેતવણી આપી છે। લોકમેળામાં હજારો લોકો ખરીદી, મનોરંજન અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા। મોતના કૂવાની ઘટના બાદ પણ મેળાનો ઉત્સાહ યથાવત રહ્યો, પરંતુ આ ઘટનાએ સલામતીના માપદંડોની ચર્ચાને વેગ આપ્યો છે। સ્થાનિક વહીવટે આવી ઘટનાઓ ન બને તે માટે કડક નિરીક્ષણની જરૂરિયાત દર્શાવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।